બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણી વચ્ચે બેડા ગામના ખેડૂત મિત્રો મનુભાઈ જે પોતાનો અનુભવ દર્શાવે છે કે આપણે 2 વર્ષથી આપણે ભલામણ કરીએ ખેડૂત મિત્રોને કે સિઝન્ટા કંપનીની જે સિમોડિસ દવા આવે, કોઈ પણ પાક હોય કે શાકભાજી તમારે મરચા હોય, રીંગણી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય કે ટમેટા હોય કે અથવા કપાસ હોય, મગફળી હોય કે ડુંગળી હોય મિત્રો, તો એમાં જે પણ સુસ્યા પ્રકારની જીવાત લાગે છે, મોલોમસી લાગે છે, થ્રિપ્સ લાગે છે, ગળો લાગે છે કે લીલા સુસ્યા હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય અને એની જે લાંબા ગાળાનો રિઝલ્ટ, એની જે કુણપ, કોળ, છોડનો જે વૃદ્ધિ વિકાસ, તો આપણી વચ્ચે જે મનુભાઈ જે બેડા ગામના ખેડૂત મિત્ર છે, તો આપણે એને જ પૂછીએ કે ભાઈ તમે સિમોડિસ તમે કેટલું વાપર્યું છે, તમને આના રિઝલ્ટના ફાયદા શું છે, તમને માર્કેટમાં તમે રીંગણા કે મરચી લઈને જાઓ છો મિત્રો, એ ખેડૂત મિત્ર આપણી વચ્ચે જે છે મનુભાઈ, એ વધારે વધારે મરચા અને રીંગણી કરે છે, તો રીંગણામાં એ કેટલું વાપરેલું છે અને એને માર્કેટમાં બજાર ભાવ શું મળે અને બીજા ખેડૂતને કેટલી ભલામણ કરી સિમોડિસ અને બીજા ખેડૂતને કેવા રિઝલ્ટ મળ્યા, તો એને આપણે સંપૂર્ણ આપણે એનો અનુભવ આપણે આજે લઈએ છીએ મિત્રો। તો મનુભાઈ, બાપા સીતારામભાઈ। બાપા સીતારામ। અમારા જે યુટ્યુબ ચેનલના જે સબસ્ક્રાઇબર જે ખેડૂત મિત્રો છે, એ બધા વિડીયો તમારો વિડીયો જોશે કે જે તમે આ તમને જે સિમોડિસની ભલામણ તમને ક્યાંથી કરવામાં આવી? તમને ભલામણ તો પાયલ એગ્રો માંથી આપણે જયસુખભાઈ તમે પોતે મેં પોતે જ કરી છે। અને આની તમે દુકાને આવ્યા પછી ભલામણ કરી કે મારા વિડીયો જોયો છો? તમે વિડીયો જોયો હતો। અને સિમોડિસ તમે કયા કયા પાકમાં વાપરેલું છે? મારી રીંગણી ને મરચી બે મિક્સ છે, એમાં બે પાકને એક જ સરખી સિમોડીની દવા ચાલે છે। ઈયળ નથી આવતી રીંગણીમાં અને ફૂલ લાઈટ થાય છે અને માર્કેટમાં ઊંચો ભાવ આવે છે અને બીજી કોઈ ઈયળની કે સિમોડી સિવાય બીજી કોઈ એમાં દવા ભેળવવાની આવતી નથી। સુસ્યા પ્રકારની જીવાત તમે મરચીમાં અને રીંગણી જે કરો છો એમાં જે કુકડનો પ્રશ્ન વધારે રહે મરચીમાં, ને એમાં કુકડમાં કેવો ફાયદો છે તમને? કુકરમાં ફૂલ એમાં સિમોડી સાટી એટલે કુકર આવતો જ નથી, કુકડ આવતો જ નથી। અને રીંગણી છે તો રીંગણીમાં જે લીલા સુસ્યા કે સફેદ મસરીના જે એટક આવે છે કે ડોકામડી જે આવે છે, વધારે તો ઈયળની ડોકામડી વધારે આવતી આવે, એમાં ડોકામડી નથી આવતી ને ઈયળ નથી આવતી, ઈયળ પણ નથી આવતી કે રીંગણો હળવાનો પ્રશ્ન છે? ફૂલ જવાબદારી સડો ઓછો બેહે અને ફૂલ લાઈટ વાળું રીંગણું બને, રીંગણું એકદમ લાઈટ મળે। રીંગણું એકદમ લાઈટ વાળું થાય તો માર્કેટમાં બજાર ભાવમાં તમે જયારે પોટકા લઈને ગયા હોય તો માર્કેટ કરતા જે માર્કેટમાં 20 પોટકા કે 25 પોટકા પડ્યા હોય તો એની કરતા માર્કેટ કરતા બજાર ભાવ ઊંચા આવે કે નહીં આવે? 10 રૂપિયા ઊંચા આવે, 10 રૂપિયા ઊંચા આવે। તો તમે જે આ સિમોડિસ હમણાં જે મને વાત કરી કે આ સિઝન્ટા કંપનીનું જે સિમોડિસ આવે, આ કેટલા તમારું રિઝલ્ટ જોઈને કેટલા ખેડૂત લઈ ગયા? મેં 5-6 ખેડૂતને મરચી જયારે ફેલ થવાની તૈયારીમાં હતી ત્યારે શેતરાણા, વાગદોડા, શેવડી વદર અને એવા 6-7 ખેડૂતને ભલામણ કરી એનો વિકાસ થઈ ગયો છે, નકર એને ફેલ થવાની તૈયારીમાં હતી। તમે જે વાત કરી કે ભાઈ હમણાં મને વાત કરતા હતા આપણે જયારે હું દવા આપી, તમે એવું મને કીધું કે ભાઈ જે સિમોડિસ નાખી એ મરચી કે એ રીંગણી હારી રહી, નકર બીજા બધા ઘેરા પૂરા થઈ ગયા? હા, પૂરા થઈ ગયા। તો વાયરસ આવી ગયો તો જેમાં સિમોડિસ વાપરેલું હતું એમાં એ પ્રશ્ન હતો નહીં તમારે? એમાં પ્રશ્ન છે જ નહીં અત્યારે। તો બીજા ખેડૂત મિત્રો હું કેવો માંગુ છે કે આ વપરાય કે ન વપરાય? હા, વપરાય, 100% વપરાય અને 100% રિઝલ્ટ સારું છે। અને વીઘે 100 દિવસે 10-12 મણનો ઉતારો આવે મરચાં, પેલા ચોથે દિવસે કેટલો? 10-12 મણનો। મિત્રો આપણે મનુભાઈ પાસે સાંભળ્યું કે ચોથા દિવસે 4-4 દિવસે મરચીનો વીણી કરે તો 12 મણ ને 12 મણનો ઉતારો બેસે છે મિત્રો। ખાલી એક જ દવા વાપરે છે, બીજી કોઈ દવા મિશ્રણ કરો કે નથી? નહીં, કોઈ જાતની નહીં, ફક્ત ને ફક્ત સિમોડિસ એક જ દવા નાખવાથી જો 4-4 દિવસે 12 મણનો ઉતારો આવતો હોય તો ઉત્પાદનમાં ડબલ ફાયદો થાય મિત્રો। ઘણા ખેડૂત મિત્રો અમે ભલામણ કરતા હોય તો ખેડૂત મિત્રો એમ કહેતા હોય શેઠ બહુ મોંઘી પડે છે, પણ સરવાળે સસ્તી દવા પડે છે કે 3-4 દવાનું જયારે આપણે મિશ્રણ કરતા હોય તે આપણને ખબર નથી રહેતી કે 150 રૂપિયાનો પંપ તો આમનામ થઈ જતો હોય, તો તમને 190 થી 200 રૂપિયાનો પંપ પડતો હોય તો સિમોડિસ વપરાય ખરી, 100% વપરાય સિમોડિસ મિત્રો। તો બસ મનુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। તમે અમારા જે યુટ્યુબ ચેનલના જે ખેડૂત મિત્રો છે, જે અમારા સબસ્ક્રાઇબર છે, એ ખેડૂત મિત્રોને તમે તમારી વાત શેર કરી એ બદલ પાયલ એગ્રો એજન્સી તરફથી અને પાયલ કૃષિ મોલ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર। આજના મિત્રો બાપા સીતારામભાઈ।